માંડવી તાલુકાના મોટી મઉ ગામના વતની ભોજરાજ દેવસીભાઈ રબારી ભારતીય સેનામાં 16 વર્ષ ફરજ બજાવીને નિવૃત્ત થતા માદરે વતન મઉ ગામે આવતા તેમનું ઉમળકાભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું। મોટી મઉ ગામના વતની અને છેલ્લા 16 વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવીને નિવૃત્ત થતા પોતાના માદરે વતન કચ્છના માંડવી તાલુકાના મઉ ગામે આવતા તેમનું નાની મઉ, મોટી મઉ તેમજ મકડા, દેવપર, મઉ મફતનગર વિસ્તારના લોકો તેમજ વડવાડા મંદિર દુધરેજના જયરામદાસ બાપુ, જેસા ભોપા, દેવા ભોપા તેમજ રબારી સમાજના ધર્મગુરુ ભોપાશ્રીઓ અને રાજકીય અને સામાજિક આગેવાનો, જિલ્લા પંચાયતના સદસ્ય કેશવજી રોસિયા, તાલુકા પંચાયતના સદસ્ય બડુભા જાડેજા તેમજ રત્નાપર સરપંચ મગનભાઈ ભીમાણી, માંડવી સંગઠન મહામંત્રી મહેન્દ્ર રામાણી, રાજપૂત ક્ષત્રિય સમાજના બટુકસિંહ જાડેજા, કનુભા રતનજી જાડેજા, હીરાકારા રબારી, વિજયભાઈ મજેઠિયા, મેહુલ જોશી, દીપક ઠક્કર, કૈલાસ ભાનુશાલી, ગાભભાઈ ડોરુ, જગદીશભાઈ રોસિયા અને ભુજથી ખાસ પધારેલ એડવોકેટ પ્રવીણ ધોળકિયા તેમજ ભોજરાજભાઈ સાથે ફરજ સાથે રહેલા તેમના સાથી મિત્રો તેમજ નાની મોટી મઉ, મકડા, દેવપર ગામની પાટીદાર સમાજ, રાજપૂત ક્ષત્રિય સમાજ, મહેશ્વરી સમાજ, બ્રહ્મ સમાજ તેમજ ભાનુશાલી સમાજ, લોહાણા સમાજ, રબારી સમાજ તેમજ વિવિધ સમાજના આગેવાનો અને લોકો દ્વારા ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલ ભોજરાજભાઈનું સન્માન કર્યું હતું અને મઉ રત્નાપર ગામના રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો હતો અને ગામની શેરીઓ, ગલીઓ અને સન્માન સ્થળ દેશભક્તિના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે ભોજરાજભાઈના માતૃશ્રી તેમજ પરિવારના રાણાભાઈ રબારી, લાખાભાઈ રબારી, વિરમભાઈ રબારી, રાજાભાઈ રબારી તેમજ ભીખાભાઈ રબારી ગામનો આ ઉત્સવ જોઈને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ રામાણી અને ભીખાભાઈ રબારીએ કર્યું હતું। મારું નામ ભોજરાજ દેવસી રબારી છે। હું મઉ ગામનો વતની છું। મેં ફોજમાં ઇન્ડિયન આર્મીમાં ગ્રેનેડ રેજિમેન્ટમાં નોન કમિશન લીધું હતું। 16 વર્ષ પૂરા કરી આજે હું માદરે વતન પધાર્યો છું। તો મારે મતલબ એક હર્ષની લાગણી અનુભવ થાય છે અને મારા ગામ ને મારે સગા સંબંધી વાલાએ બધાએ જે મારું આટલું ભાવપૂર્ણ સન્માન કર્યું એના બદલ હું ઘણો એમનો દિલથી આભારી છું। અને જે આર્મીમાં જોડાયા પછી જે મને મારા જીવનરૂપી સંઘર્ષ પ્લસ સહેલાથી બે જે જોવા મળી છે એમાં ઘણો મતલબ અનેરો અવસર મળ્યો છે। મેં 16 વર્ષ પૂરી કરી આર્મીમાં। ફર્સ્ટમાં મધ્યપ્રદેશ જબલપુર, સેકન્ડમાં પંજાબ ફિરોજપુર, થર્ડમાં અરુણાચલ અલોંગ, એરી પાછળ સુઝમા, પુલવામા જેન્ડકે, ગુલમાર્ગ જેન્ડકે, સુઝવાન જેન્ડકે અને અત્યારે રૂપઈ આસામમાં ફરજ બજાવી અને લાસ્ટ મારા સેન્ટર જે છે ટ્રેનિંગ જ્યાંથી કરી જબલપુરથી, ત્યાંથી હું 16 વર્ષ પૂરા કરી અને મારે માદરે વતન પાછો પહોંચ્યો છું। મેં એક હર્ષની લાગણી અનુભવ કરી છે। ઘરના તો મારો ફૂલ સપોર્ટ હતો। જ્યાં સુધી મારા ફાધર હતા ત્યાં સુધી મારે કોઈ પ્રોબ્લેમ નથી, પણ પાછી પારિવારિક લોંગ ટાઈમ કોઈ સર્વિસને થઈ જાય એટલે પારિવારિક સમસ્યાઓ તો ઊભી થવાની છે જ। એટલે પારિવારિક સમસ્યાઓને કારણે મતલબ ઓન ડ્યુટી પ્રીમેચ્યોર લેવું પડ્યું અને પાછળ પણ લોંગ ટાઈમ પોતાના ઘર પ્રત્યે પણ ટાઈમ દેવો જરૂરત છે। અને અનુભવમાં એવું છે કે અનુભવ એક આર્મીવાળાને એવો જ અનુભવ એમનો એક જ ધર્મ હોય, કોઈ જાતિ પ્રજાતિથી કોઈનો ઇન્સાનિયત એક જ ધર્મ છે। આર્મીવાળા હરેકનો એવો જ ધર્મ હોય છે, ઇન્સાનિયતનો ધર્મ। અમે કોઈનાથી કોઈ દ્વેષભાવ રાખતા નથી। અમારે સર્વ જનતા એક સમાન રહે છે અને ઓનલી ઇન્સાનિયતનો જ ધર્મ અપનાવીએ છીએ। અને જેએન્ડકેમાં જ્યારે હતો હું 55 RRમાં, ત્યારે 2016માં 14 ફેબ્રુઆરી 2016 એ ટાઈમે પેમ્પોર અટેક થયો હતો। જ્યારે પેમ્પોર અટેકમાં હું ઇન્વોલ્વ હતો। એ ટાઈમે કાફી કુછ મતલબ એક બિલ્ડિંગ ઉપર પહેલાં તો CRPFની જે ગાડીઓ ઉપર અટેક થયો હતો। એ અટેક થવા પછી જે મિલિટન્ટ 4 મિલિટન્ટ હતા એ બાજુની જે બિલ્ડિંગ હતી એ બિલ્ડિંગમાં છુપાઈ ગયા હતા અને એને કાઢવા માટે અમે 2 દિવસનો સખ્ત પરિશ્રમ કર્યો હતો। એનામાં 4 જવાન કેઝ્યુઅલ્ટી પણ થઈ હતી। એનાથી મતલબ જીવનનો એક અલગ જ નજરાણું અનુભવ થયું। મતલબ કોઈ ગમે એ કહેતું હોય પણ જ્યારે ગ્રાઉન્ડમાં હોય અને એ જે કરે એને જ વિશ્વાસ હોય છે કે હું શું કરું છું અને મને શું કરવું જોઈએ, મને કયો ધર્મ અપનાવવો જોઈએ। કોઈ
બાકી કોઈ જાતિ રાજનીતિ એવું કાંઈ સમજાતું નથી ને આવતું પણ નથી એવામાં. હા, હું આવો જ સારો સંદેશો આપીશ કે નવા જુવાનીઓ જે તૈયાર થાય છે આર્મીમાં, એક સારી સંસ્થા, મતલબ એક દેશનું રક્ષક, સેવા પ્લસ રક્ષક પ્લસ પરિવારનું ભર્યું એ બધું થાય છે. મતલબ એક નવી લાઈફ, એક ડિસિપ્લિન, એક સિવિલિયન જ્યારે નવો છોકરો જ્યારે સિવિલમાં હોય ત્યારે એક નવું પોતાની કારકિર્દી બનાવવા માટે જ્યારે ફોજમાં જોડાય ને સિવિલનું ડિસિપ્લિન પ્લસ ફોજમાં આવ્યા પછી ડિસિપ્લિન બહુ વધારે ફરક પડી જાય છે. એક સિવિલની લાઈફ ને એક ફોજની લાઈફ બહુ અલગ થાય છે. ફોજમાં રહેતા ડિસિપ્લિન પોતાની અલગ નજરિયાથી જોવા આવે છે. મતલબ હરેક રહેવાનું, ખાવાનું, પીવાનું, ચાલવાનું બધી એક દૂરથી જ પહેચાન થઈ જાય છે એમને કે આ મતલબ ફોજી છે. આપણે દૂરથી પહેચાની શકીએ છીએ કે આ ફોજી છે.